નમસ્કાર, સમાચાર સાથે હું હિના બુલેટિનની શરૂઆત કરવી છે કે જ્યાં રાજ્યમાં હજુ પણ વરસાદનું જોર યથાવત છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કેટલો વરસાદ પડ્યો તેની સંપૂર્ણ વિગતે વાત કરીએ। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 81 તાલુકામાં વરસાદ પડ્યો। મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો। પંચમહાલ, છોટાઉદેપુર, આણંદમાં ભારે વરસાદ પડ્યો છે। સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડામાં 8 ઇંચ વરસાદ પડ્યો। છોટાઉદેપુરના પાવી જેતપુરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો। આ તરફ આણંદના પેટલાદમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો। વલસાડના કપરાડામાં 3 ઇંચ વરસાદ પડ્યો। 9 તાલુકામાં 2 ઇંચથી વધુનો વરસાદ ખાબક્યો, જ્યારે 18 તાલુકામાં 1 ઇંચથી વધુનો વરસાદ પડ્યો છે। 29 તાલુકામાં અડધા ઇંચથી વધુનો વરસાદ નોંધાયો છે। તો 81 તાલુકા એવા છે કે જ્યાં ભારે વરસાદ જોવા મળ્યો હતો। મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે, જેમાં પંચમહાલ, છોટાઉદેપુર, આણંદમાં ભારે વરસાદ પડ્યો। સૌથી વધુ જો વાત કરીએ તો પંચમહાલના જાંબુઘોડામાં 8 ઇંચ વરસાદ પડ્યો। છોટાઉદેપુરના પાવી જેતપુરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો હોવાની વિગતો છે। આણંદના પેટલાદમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે વલસાડના કપરાડામાં પણ 3 ઇંચ વરસાદ પડ્યો છે। 9 તાલુકા એવા છે કે જ્યાં 2 ઇંચથી વધુનો વરસાદ પડ્યો છે। 18